ભાઈ લોકો આવી ગયા છે. આપણે નવી સિરીઝ લઈને વિલોગની નવા આપણે વિલોગ બનાવવાના છે. આજ આપણે ડીજે પહેલાં તો સર્વિસ કરવાનું છે, એમાં બળેલું છે, અત્યાર સુધીના ઓર્ડર કર્યા પછી બળ્યું એ બધું નાખવાનું છે, બળીને પછી આપણે સડાવવાનું છે, પછી આપણે સારું એ ઓર્ડર કરવા જવાનો છે. તો આપણે આજે ઓર્ડર કરવા જઈએ છીએ. તો બધા આજ તમે જુઓ કેવી રીતે અમારી ડીજેની અમારી કેવી જિંદગી છે, કેવી લાઈફ છે, તમને ખબર પડે. તમને એમ લાગે કે ડીજે બહુ સસ્તું છે, મજા આવે વગાડવાની, પણ તમે જ્યારે જોશો ને ત્યારે ખબર પડે ડીજેની લાઈફ કેવી છે. તો આપણે હવે જોઈએ આગળ આપણે ડીજેનું કેવી રીતે અમે બધી મહેનત કરીએ છીએ અને કેવી રીતે બધા સડાવીએ છીએ, કેટલા જગ્યાએ લોકો આવે છે અને કેવી રીતે અમે સડાવીએ એ બધી મહેનત કરીએ છીએ, કેટલા અમે શ્રદ્ધાઈએ છીએ. ને હવે તમને લાઈવ અપડેટ હું રેગ્યુલર આપતો રહે મારા વિલોગમાં. તમે હશે ને બન્યા રહેજો. હવે હું અહીંથી જાઉં છું ત્યારે ડીજે ભરવા. અત્યારે આપણું ડીજે જાંબુડા પડ્યું છે, ના ઉતારેલું છે, ગાડી ખરાબ થઈ ગઈ હતી એટલે ગાડી સારી કરાવવા ગઈ છે ને ઉતાર્યું હતું. હવે આપણે જવાનું છે જાંબુડા. નાલે હવે આપણે કમ્પ્લીટ હું તમને વિલોગ બનાવતો હોય તમને દેખાડતો હતો કઈ રીતે અમે બધું હવે કરીએ છીએ. પહેલાં તો જઈને આપણે સર્વિસ કરવાની છે, ડીજેની સર્વિસ કરીને પછી આપણે ભરવાનું છે, પછી આપણે 4 વાગે ઓર્ડર કરવા જવાનું છે. તો ચાલો આપણે મળીએ આગળ નેક્સ્ટ પાર્ટમાં. તો હવે આપણે જાંબુડા જવા માટે નીકળી ગયા છીએ. જો રોડનો નજારો, અને હવે આપણે પોગીએ જાંબુડા. પછી આપણે મળીએ સારી રીતે કેમ કરવું, શું કરવું ને કઈ રીતે કરવું. બધી બગડાસટી છે આપણું આયા બુધા બુલેટ છે તમારા કમાટી જાય એવું વગર પેટ્રોલ એવો ભાઈ ક્યારે ફૂટે ગઈ નક્કી નહીં. પણ ઠીક હવે બધું હાલ્યા કરે. આવું પૈસા ક્યાં જાય ખબર જ નથી રહેતી. બધું રળીએ એટલી ભાવનું છે. 5-5 લાખના ઓર્ડર કરીએ પણ હું કામના. તો જાય છે એ જોઈએ હવે ભાઈ કેમ થાય છે આગળ. ચાલો તો સાબુડા પોગીને હવે પાછું અપડેટ કરીએ તમને કેમ થાય. આવું નવું જ રહેજો અમારે હારે રહેજો, પાછા બધા સપોર્ટ કરજો આમ. એટલે હું તો અમને મજા આવે પા વિડીયો તમારે એટલું બનાવવાની. અગર પછી આમ કંટાળો પડે કે વ્યૂ ન આવે, કે લાઇક ન આવે, કે સબસ્ક્રાઈબ ન આવે. આ તો ઠીક હવે તમને બધાને આનંદ લૂંટાય ને બધાને મજા આવે જોવાની વાટું કંઈક કરીએ, થોડા વિડીયો બનાવીએ. તો ભાઈ લોકો આપણું ડીજે જોવું છે ને કેમ પડ્યું છે એમ જો. પહેલાં તમને દેખાડું આ ઘોડાની હાલત જોવો તમે. આ ઘોડાની હાલત. પછી જુઓ આ રોહિતભાઈ એક આવ્યા છે કેમ છે. જો આ બધી મીડું, આપણી બધી મીડું આમ જો છોકરા સાયકલો કેમ ખેલો. કાંઈ નહીં તો મીડું માથે સાયકલું ખેલો. એ તમને કામ કે હાલત તો જુઓ તમે. આ બધું ખુલ્લું છે. આ બધું એ સાંધું હરખું કરવાનું છે. તમને દેખાડું આમ જુઓ સર્વિસમાં એ ચાલુ છે. જુઓ જુઓ તમે એક પછી એક જુઓ. આ ડીજે કિસ્મત જુઓ તમે. જુઓ આવા તો હાંધા કરી નાખીએ અમે. એ તો તમને દેખાડું. લા દઈ દીધી કે શું છે જુઓ. આમ બધું ખુલ્લું પડ્યું તમે જુઓ એકવાર. તમને એમ થાય બસ હવડા મોજ કરે. 10,000 રૂપિયા ભાડાના લે, બીજું કાંઈ નથી એમ. 10 રૂપિયા પણ આમાં મહેનત તો તમે જુઓ. આવી એની હાલત જે આ બે જ બધા ખોલવાના છે. ડાયા ફ્રેમ હોય છે તો આથી બદલવાનું છે, અને બધી ડાયા ફ્રેમો બદલવાનું છે. એમાં જો અહીંયા આ બધો માલ અહીંયા આવેલો જ પીડ્યો છે. કેમ જો ભાઈ માલ આમાં નથી, ગાડીમાં પીડ્યો છે. ગાડી ક્યાં છે? હું ગાડી પાસે જોતો જો આવું બધું છે હાલત. હા તમે આમાં મને કહો શું અમારે કરી લેવું? 10,000 રૂપિયામાં તમે ઓર્ડર કરતા હોય, આમાં અમને 7,000 રૂપિયા આપે એક ઓર્ડરે. એમાં 2,000 ડીઝલ વહી જાય, 2,000 ગાડી લઈ જાય, 3,000 રૂપડી બધે. એમાં 3,000માં એટલું બળી જાય. ખાઈ નો એક કિલા ભાઈ. તમને લાગે આ બધું ઠીક. હવે બધું આવું છે. આ વાયરિંગના ઘૂસળા જુઓ, પેટડી જુઓ કેમ પીડ્યું બધું. તો મિત્રો જુઓ આપણું ડીજેની હાલત આવી છે. હવે આમાં બધા આમાં એસે બદલવાનું છે, આમાં એસે બદલવાનું છે, આમાં આ બે બોક્સમાં એસે બદલવાનું છે, બધામાં એસેબું બળી ગયેલું છે. બધાની એસેબું બદલીને પછી આપણે સડાવવાનું છે. ત્યાં સુધી કાંઈ નહીં થાય. 2 કલાકનો ટાઈમ છે અમારી પાસે. 2 કલાકના ટાઈમમાં અમારે આ બધું બદલી સરખું કરવાનું છે. ત્યાં સુધી અમારી પાસે કાંઈ નહીં. છોકરાઓની માથે બોલો સાયકલ ખેલવે. હા તમે કહો આમ 7,000 રૂપિયામાં અમે શું ખાઈ લઈએ? તમે કહો 7,000 રૂપિયા, 7,000 રૂપિયા. 7,000 રૂપિયા અમને મોંઘા પડે તો ઠીક છે. આ બધું મજબૂરીમાં કરવું પડે. આ માથાકોટ ચડાવે ને મરી જાવવામાં. તમને લાગે બધી આ રમતું નથી. આ કાંઈ નાના છોકરાના ખેલ નથી. તમે કરી દો. આ તો લગ્ન કરવાવાળાને એમ થાય કે બસ મજા આવી જાય. લગ્ન કરાવવાવાળા અમે છીએ. અમને ખબર હોય કેમ કરવું કેમ ન કરવું. ઘડીક કે આ વગાડ ને ઘડીક કે ઓલું વગાડ નહીં. હું વગાડે જ કરવાનું. પછી અમારે એક ધારું કંઈક આમ માપમાં હોવું જોઈએ. પછી આમ જોવો બધું હાલત જોવો તમે. હવે રોહિતભાઈ હાલત દેખાડો બધી આ ડીજેની. તો આવું છે બધું. હવે તમે ક્યાં કહેતા નહીં મને. હવે કોઈ દી ફરમાઈશ ન આપતા. ફરમાઈશ આપી તો 100 રૂપિયા લાવજો. આવું નવું ધોડ્યા કરો. હાલો રાખો પછી વાત કરશું. હા ભાઈ લોકો આ એસએફ ખોલી છે. એસએફ ખુલતી નથી. એક ખુલી ગઈ છે પણ હવે આના એલંકી પાના મળતા નથી. ને આને સાફ કરવા રોહિતભાઈને બેડ દે. જો આમાં ધૂળ ગળી ગયેલી છે તમે દેખાય. આના લીધે બળી ગયેલી છે. ધૂળ ગળી જાય કે નહીં એટલે
એટલે એ એક ખુલી જશે, એક હજી બાકી છે. અને એ બે ફિકર ખોલ્યા છે. ફિકરમાં હજી થોડોક પ્રોબ્લેમ હતો એટલે એ નેટવર્કને બધું ચડાવવાનું છે. આ નેટવર્ક પડ્યા છે, નેટવર્ક ચડાવવાના છે એમના, અને બધું કરવાનું છે. હવે એની એકને ખોલવાની છે, ખોલતી નથી. હવે ટ્રાય કરીએ ખોલવાની, એલંગ કે પાના જડતા નથી. એટલે એટલે આમાં કંઈ એસએફનો કંઈ સેટિંગ આવ્યું નહીં, ડાયાફ્રેમ મોટી પડી છે. એટલે હવે આપણે છે ને કે ડાયાફ્રેમ ચડાવતા ને ડાયરેક્ટ આપણે મીઠું ચડાવી દઈએ છીએ. બોલ આપણે ભાઈ અહીંયા બોક્સમાં પીડા સાજજો, 1 મિનિટ હવે બહુ લંબાવી દઉં. આમ જો સારે ખૂણે અને વચ્ચે એક મારી જો. તો હવે આપણે જો રાઘવભાઈને આપ્યા છે બોલ મારવા, અને રોહિતભાઈ આપણે સામે બેઠા છે. રોહિતભાઈ ઓલાને જાળી ચડાવી જો હારો, એટલે પછી આપણે કામ પતે ઉતાવળે ને ઉતાવળે ચડાવવું પડે એમ છે ડીજે. અને આપણે જો મેન સાહેબ આ મોટભાઈ આપણે બેઠા છે અહીંયા શાંતિથી, એને કાંઈ લેવા દેવા નથી. એ ભાઈ આમાં કૃષ્ણમાં ઓલામાં જાંબુડામાં છે ને જોતો, હા તો એમાં કૃષ્ણમાં આપો નહીં, રેડી છે. સારું તો હવે હું છે ને બોલ દેવા મળું. તો પેલો બે સડી ગયો છે, રોહિતભાઈ સડાવી દીધો છે. અમારે ઓલો ઉતરવાનું છે, એટલે આ બધી મહેનત અમે જ કરી હો, મહેનત અમે જ કરી. હાલો હું તો વાયરિંગ કરવા જાઉં છું ભાઈ અંદર. બીજે કિસ્મત ભરાઈ ગયું છે ને આવી રીતે હવે દેખાય છે, તમે જોઈ દો ને. રોહિતભાઈ થાકી ગયા છે, 2 વાગ્યાની વાત છે, 2 વાગ્યાની વાત છે. અત્યારે કેટલા વાગ્યા તમે જોવો, 4 વાગી જાય. ઓ ભાઈ 5 વાગી જશે, હજી તમે ડીજે ભરી રહ્યા છીએ. હવે આ બધી સિસ્ટમ છે અમારી. બધા કેમેરા સપલા મારા નથી ભાઈ, આ સપલા મારા નથી. હા ભાઈ ડીજે નીકળી ગયું છે બહાર, તમે જોઈ લો. હરાશભાઈ હાંકીને આવે છે. આમ ડીજે હોવું જોવે કેમ, બાકી તમે જોઈ લો સિસ્ટમ બધી ભરીને. સિસ્ટમ એટલે સિસ્ટમ હવે ઘટે નહીં. હવે આપણે નીકળવાનું છે ચેકિંગ કરીને ઓર્ડર કરવા. કેમેરા બેમેરા બધી સિસ્ટમ લાગી ગઈ છે, બધું કમ્પ્લીટ છે. હવે હેન્ડલ મારી ચેક કરી લઈએ એટલે આપણે કમ્પ્લીટ કરી જ છીએ.